જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. સાપુતારા, વઘઈ, આહવા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સતત એક સપ્તાહથી કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે ડાંગથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ જે રીતની આગાહી છે કે હજી પણ 72 કલાક સુધી આ રીતની પરિસ્થિતિ રહી શકે છે, તો સતત એક સપ્તાહથી ખેડૂતો ચિંતિત છે. તેમાં વધુ એક વખત વરસાદની શરૂઆત થઈ ગઈ છે. હજુ 2 દિવસ નોનસ્ટોપ માવઠું આફત વરસાવતું રહેશે, તો આંદામાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ. ગુજરાતમાં મહેમાન બનીને આવેલું માવઠું હવે પરત જવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા 13 દિવસથી છોતરાફાડ તબાહી મચાવ્યા બાદ પણ કમોસમી કહેરની લહેર ઓછું થવાનું નામ નથી લઈ રહી. ખેડૂતોના જાણે માઠા દિવસો પૂરા જ નથી થઈ રહ્યા. હજુ પણ 2 દિવસ ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. હવામાન વિભાગે હજુ 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 15 મે સુધી ગુજરાત વિવિધ ભાગમાં વરસાદ પડશે. આગામી 48 કલાક થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે. સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ દરમિયાન જ્યાં માવઠું નહીં પડે ત્યાં આગામી 7 દિવસ દરમિયાન 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે. બીજી તરફ ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા. આ વર્ષે સમય કરતાં વહેલું આવી રહ્યું છે ચોમાસું. આંદામાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. સામાન્ય કરતાં 2 દિવસ વહેલું આવ્યું ચોમાસું. આંદામાનમાં 15 મેએ થાય છે ચોમાસાની શરૂઆત. 3-4 દિવસમાં અરબ સાગરમાં એક્ટિવ થશે ચોમાસું. આ અંગે હવામાન વિભાગે મોટી જાહેરાત કરી. એકદમ સચોટ રહ્યું છે હવામાન વિભાગનું અનુમાન. IMDએ 6 મેના રોજ અનુમાનમાં આપી હતી 13 મેની તારીખ. कल के लिए भी आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और लाइट मॉडरेट रेन और साथ में लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान है. और डे 3 की बात करेंगे तो डे 3 में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन में. વડોદરાના ગોરવામાં ગંધાતા પાણીનું વિતરણ થતા માટલા ફોડી કર્યો વિરોધ. આ વિરોધનું કારણ છે ગોરવામાં ગંધાતા પાણીનું વિતરણ. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ના ગોરવા વિસ્તારમાં સ્થાનિક રહીશોએ તંત્રની ઉદાસીનતા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગોરવા વિસ્તારમાં આવેલ જય ગણેશ સોસાયટી અને આસપાસની સોસાયટીના રહીશોએ ઢોલ નગારા વગાડી અને ભારે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો. ગોરવા વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્ર થઈ રહ્યું છે. આ સમસ્યા ઉકેલવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે સ્થાનિકોએ વિરોધનો રસ્તો અપનાવ્યો છે. રહીશોએ ઢોલ નગારા અને માટલા ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો અને આગામી ચૂંટણીના સમયમાં જ બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે છેલ્લા 12 વર્ષથી અમને પાણીની સમસ્યા છે. ગટરની સફાઈ માટે બોલાવીએ તો કોઈ જગ્યા પર જવાબ મળતો નથી. સ્થાનિકોએ કહ્યું, અમે ધારાસભ્ય કે કોર્પોરેટરને ક્યારેય જોયા નથી. અહીંયા ગટરનું પાણી પીવાના પાણીમાં મિશ્રણ થઈ રહ્યું છે. અમે કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ આવવા તૈયાર નથી. સ્થાનિકોનો આ વિરોધ વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. આ મામલે તંત્ર શું પગલાં લે છે તે હવે જોવું રહ્યું. વડોદરામાં ગરમીના કારણે રોડ પીગળી જતા કમિશનરે સિટી એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને તતડાવ્યા. राजस्थान में भी बनता है, पता है? राजस्थान में भी बनता है, पता है? વડોદરામાં ગરમીના કારણે રોડ પીગળી ગયા બાદ કંઈક આ રીતે કમિશનરે સિટી એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને તતડાવ્યા. વડોદરાના સમા વિસ્તારમાં ભારે ગરમીના કારણે રોડ પીગળી ગયો હતો, જે બાદ સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ નીકળ્યા અને કારમાંથી ઉતરતા જ તેમના બૂટ પીગળેલા ડામરમાં ચોંટી ગયા, જેથી કમિશનર લાલઘૂમ થયા અને સ્થળ પર હાજર સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદાર અને કોન્ટ્રાક્ટરને બધાની વચ્ચે જ ક્લાસ લઈ લીધો હતો. અધિકારીઓને ઉપાડી લીધા હતા કેમ કે રોડ હલકી ગુણવત્તાનો બનાવાયો છે તેવા સવાલો કરતા સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર અને કોન્ટ્રાક્ટર ગરમીના કારણે રોડ પીગળી ગયા હોવાની દલીલ કરી રહ્યા હતા, જેથી અરુણ મહેશ બાબુનો પિત્તો ગયો અને જાહેરમાં બંનેને ઠપકો આપ્યો. રોડ તો રાજસ્થાનમાં પણ બને છે તો ત્યાં કેમ ડામર પીગળતો નથી? જે બાદ અધિકારીઓ ફફડી ગયા. લાંબા સમય ટકે તેઓ રોડ બનાવવા આદેશ કર્યો. કમિશનરના ઠપકા બાદ સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર રોડ પર રેતી નાખતા નજરે પડ્યા. સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે ખોબા ભરી ડામર પર રેતી પાથરી. કમિશનરના આકરા તેવરને લઈને વડોદરાવાસીઓ ખુશ છે. ભરૂચના દબંગ સાંસદે કટકીબાજ રોડ બનાવતા કોન્ટ્રાક્ટરની પોલી ખોલ. કંઈક આ રીતે ભરૂચના દબંગ સાંસદ મનસુખ વસાવાએ રોડ બનાવતા કટકીબાજ કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી. ભરૂચના ઝઘડિયાના રસ્તાનું કામ લોટ પાણીને લાકડા જેવું કરવામાં આવતા અનેક ફરિયાદો ઉઠી હતી, જેથી સાંસદ મનસુખ વસાવા રોડના ચાલતા કામ સ્થળે પહોંચી ગયા. અહીં રોડની ગુણવત્તા તપાસતા પગ મારવાથી જ ડામર ઉખડી જતો હોવાનું સામે આવ્યું. ખાલી નામનો જ ડામર પાથર્યો હોવાનું ખુલ્યું, જેથી મનસુખ વસાવા કોન્ટ્રાક્ટર પર ગુસ્સે ભરાયા હતા.
મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટરની ચાટકણી કાઢી, રોડના કામને લઈને સવાલો ઉઠાવ્યા, ઇજનેરને પણ ઉધડો લીધો અને ઇજનેરને જાત તપાસ માટે સૂચના આપી. કોન્ટ્રાક્ટરને પણ રોડનું કામ વ્યવસ્થિત કરવા સૂચના આપી. કડી અંડરપાસમાં ડૂબવાથી મોત મુદ્દે લોકોએ કર્યો વિરોધ. મહેસાણાના કડીમાં અંડરપાસમાં ડૂબવાથી એકનું મોત થયું હતું, જેને લઈ લોકોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. કડી તાલુકા જન આંદોલન સમિતિએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો. કડી અંડરપાસમાં માત્ર 2 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયું. પાણી ભરાતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાની અનેક રજૂઆત થતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને લઈને નાગરિકોએ જન આંદોલન કરી આવેદનપત્ર આપ્યું. સ્થાનિકોની 5 જેટલી માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું, જેમાં અંડરપાસ, રેલવે ફાટક, ઓવરબ્રિજ સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. કડી પાલિકાના હદના તમામ બિસ્માર રોડ પણ રિપેર કરવા માંગ કરી છે. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મિલકતો ટાંચમાં લીધી. BZ ફાઇનાન્સ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના સાથીઓની મિલકતો ટાંચમાં લેવાનો આદેશ કરાયો છે. હિંમતનગર કોર્ટના આદેશ બાદ મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. સરકારના ગૃહ વિભાગ દ્વારા હિંમતનગરના પ્રાંત અધિકારીને કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે નીમવામાં આવ્યા છે અને હુકમના અનુસંધાને હિંમતનગર, મોડાસા, માણસા, તલોદ અને માલપુરમાં આવેલી કુલ 32 મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. કોર્ટના અંતિમ ચુકાદા સુધી આ મિલકતો વેચાણ, વારસાઈ, ગીરો કે અન્ય હસ્તાંતરણ માટે પ્રતિબંધિત રહેશે. આ તમામ મિલકતોના જમીન રેકોર્ડમાં કાચી નોંધ તથા વિલેજ ફોર્મ નંબર 26 અને પ્રોપર્ટી કાર્ડમાં જરૂરી ફેરફારો કરવા માટે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસના સંદર્ભે મિર્ઝાપુર કોર્ટે અમદાવાદ રજૂઆત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. BZ ગ્રુપે રાજ્ય તથા રાજ્ય બહારના અનેક નાગરિકો સાથે છેતરપિંડી કરી હોવાથી સરકાર હવે આ મિલકતોના આધારે રોકાણકારોની રકમ પરત આપવામાં મદદરૂપ થવા GPID એક્ટ હેઠળ કાર્યવાહી આગળ વધારશે. ચોટીલામાં સાડી ચોરી, મહિલા ફરાર. ગ્રાહકના સ્વાંગમાં મહિલા આવી નજર ચૂકવી 4 સાડી સંતાડી ચોરી કરી ફરાર થઈ ગઈ. ચોરીની ઘટના સુરેન્દ્રનગરના ચોટીલામાં બની. શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલી એક સાડીની દુકાને મહિલાએ સાડીની ચોરી કરી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા સાડીની દુકાને આવે છે, અલગ અલગ સાડી જુએ છે, અન્ય સાડી બતાવવા વેપારી ઉપર ચડે છે. ત્યારે વેપારીની નજર ચૂકવી 4 થી વધુ સાડી એક કપડામાં ભરે છે અને પછી દુકાનમાંથી ફરાર થઈ જાય છે. વેપારીએ CCTV ચેક કરતા મહિલાની કરતૂત કેદ થઈ. સુરતના કતારગામ વિસ્તારમાં ઘરફોડ ચોરી કેસમાં પોલીસે મેરઠના 4 આરોપીઓને ઝડપી લીધા છે. CCTV ફૂટેજના આધારે ચોર ટોળકીને પ્રાંતિજમાંથી ઝડપી લેવાય છે. પ્રાંતિજ પોલીસે નાકાબંધી કરી તમામ ચોરને ઘરના એક ધાબા પરથી ઝડપી લીધા છે. સોના ચાંદીના દાગીના સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કતારગામ વિસ્તારમાંથી રાત્રિના સમયે ચોરી કરી આરોપીઓ ફરાર થયા હતા. આરોપી પાસે 4 પિસ્તોલ, 5 જીવતા કાર્ટીજ પણ કબજે કરાયા છે. રાજકોટમાં જાતિનો દાખલો નોન ક્રિમિલિયર સર્ટી કઢાવવા લાંબી કતાર. લોકોને ફરી એકવાર લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા. આ વખતે લિંક માટે નહીં પરંતુ જાતિનો દાખલો નોન ક્રિમિલિયર સર્ટી કઢાવવા ઉભા રહેવું પડ્યું. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર થતાની સાથે જ કોલેજમાં એડમિશન માટે રાજકોટના બહુમાળી ભવનમાં જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે રાશનની દુકાનની માફક લાંબી કતાર જોવા મળી. આકરા તાપમાં ઉભા રહી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ ગયા. ત્યારે અહીં એક પણ પ્રકારની ટોકન સિસ્ટમ નથી. હીટવેવ વચ્ચે બારી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનું બોર્ડ લાગવામાં આવ્યું છે. ત્યારે કોઈ વિદ્યાર્થીનો વારો ન આવે અને બારી બંધ થઈ જાય તો બીજા દિવસે ધક્કો ખાવો પડે છે. આ સાથે અરજદારોને યોગ્ય જવાબ મળતો ન હોવાનો આક્ષેપ કર્યો. કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે તેવું પૂછવામાં આવે તો ઉટપટાંગ જવાબ આપવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં ખાતરની સાથે નેનો યુરિયાની બોટલ પધરાવતા વિરોધ. નેનો યુરિયા બોટલ લેશો તો જ મળશે ખાતર, આવું ફરમાન કર્યું છે પાટડી સહકારી વેચાણ સંઘે. ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે અને સહકારી વેચાણ સંઘની નેનો યુરિયા બોટલ પધરાવી દેતા વિરોધ ફાટી નીકળ્યો છે. સુરેન્દ્રનગરના પાટડી સહકારી વેચાણ સંઘ દ્વારા ખાતરની ખરીદીમાં ફરજિયાત નેનો યુરિયા બોટલ લેવાની ફરજ પાડવામાં આવી રહી છે, જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેનો યુરિયા બોટલ લઈશો તો જ ખાતર મળશે તેવું સંઘના કર્મચારીઓ દ્વારા કહેવામાં આવતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. પાટડી ખરીદી વેચાણ સંઘ દ્વારા મનમાની ચલાવવામાં આવી રહી છે તેવું ખેડૂતો રિટર્ન કરી રહ્યા છે. તો ખેડૂતોએ નેનો યુરિયાની બોટલ લેવાનું ના પાડતા તેમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે તેવો પણ આક્ષેપ છે. માવઠાએ મીઠા ઉદ્યોગને ધોઈ નાખ્યો છે. માવઠાએ માત્ર ખેતી જ બરબાદ કરી નથી પરંતુ આકાશી આફતથી અગરિયાઓ પર પણ આફત આવી પડી છે.
મહાઘાતક માવઠાથી મીઠા ઉદ્યોગ ધોવાઈ ગયો છે. ભરૂચ જિલ્લાના રણમાં મીઠાની ખેતી પર માવઠું ફરી વળતા અગરિયાઓની મહેનત ધૂળધાણી થઈ ગઈ છે. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં 5000 હેક્ટર જમીન પર 110 કરતાં વધુ અગર આવેલા છે, જેમાં વાર્ષિક 28 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. પરંતુ ઓક્ટોબર 2024 અને હાલમાં મે મહિનામાં પડેલા માવઠાએ કુલ ઉત્પાદનના 70% મીઠાને ધોઈ નાખ્યું. કુલ ઉત્પાદનના 30% સ્થાનિક 3 ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં ઉપયોગ થાય છે, જ્યારે 70% ક્લોરીન અને કોસ્ટિકના ઉત્પાદન કરતા 11 ઉદ્યોગમાં વપરાય છે. પરંતુ માત્ર 30% ઉત્પાદનના કારણે ક્લોરીન અને કોસ્ટિક ઉત્પાદનને પણ મોટી અસર પડી રહી છે. રો મટીરિયલ્સના અભાવે કેમિકલ ઉત્પાદનના ભાવ પણ વધી શકે છે. કમોસમી વરસાદથી મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો. 20 લાખ ટન કરતાં વધુ મીઠાનો પાક નાશ પામ્યો છે. વડોદરામાં જીવલેણ બન્યા ખાડા, તંત્રએ ખોદેલા ખાડામાં બાળક પડ્યો. વડોદરા શહેરમાં રોડ રસ્તા પર ખોદેલા ખાડાઓ લોકો માટે જીવનું જોખમ સાબિત થયા છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ગટર અને પાણી તેમજ રોડના કામો ચાલી રહ્યા છે, જેના કારણે ખાડાઓ ખોદેલા છે. પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકોના જીવ જાણે ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. એકતાનગર વિસ્તારમાં પાણી માટે ખોદેલા ખાડામાં એક બાળક પડી ગયાની ઘટના બની. જોકે સદનસીબે બાળક બચી ગયું, પરંતુ તંત્ર સામે પરિવારજનોએ રોષ ઠાલવ્યો. જો કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર હોત? આ વિસ્તારમાં એક નહીં પરંતુ અનેક જગ્યા પર રોડ ખોદીને ગટર તેમજ વરસાદી પાણીના નિકાલ માટે કામ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંય ચેતવણીના બોર્ડ કે બેરિકેડ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે ઘણા સમયથી ખોદેલા ખાડાને કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જેને લઈ સ્થાનિકોમાં રોષ છે. વિપક્ષે પણ અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો. જોકે આ બાબતે મ્યુનિસિપલ કમિશનર કહે છે કે ખાડા યોગ્ય રીતે પુરાય તે જોવાની જવાબદારી રોડ પ્રોજેક્ટ વિભાગની છે. મેં વિભાગને સૂચના આપી છે અને જો કોન્ટ્રાક્ટર બેદરકારી રાખશે તો દંડ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં પરિણીતાને બ્લેકમેલ કરી 3 લોકોએ બળાત્કાર ગુજાર્યો. પ્રેમિકા પર પ્રેમી અને તેના 2 મિત્રોએ બળાત્કાર ગુજાર્યો. તારે જતીન ઉર્ફે લાલાની સાથે સંબંધ છે, તારે મારી સાથે પણ સંબંધ રાખવો પડશે, નહીતર તારા પતિને બધું કહી દઈશ એવી ધમકી આપી પરિણીતા પર 3 જણાએ વારાફરતી રેપ કર્યો. હવસખોરોના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પતિને વાત કરતા આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. મહેદરપુરા પોલીસે 30 વર્ષીય પરિણીતાની ફરિયાદ લઈ બળાત્કારનો ગુનો દાખલ કર્યો. બીજી તરફ પોલીસે બળાત્કારના ગુનામાં જતીન ઉર્ફે લાલો રમેશ રાણા, પિયુષ લક્ષ્મણ ઉત્તેકર અને તેનો ભાઈ વિશાલ લક્ષ્મણ ઉત્તેકરની ધરપકડ કરી. ત્રણેય આરોપીઓ 30 થી 35 વર્ષના છે. વર્ષ 2016માં પરિણીતા જોડે જતીન ઉર્ફે લાલા રાણાએ મિત્રતા કરી હતી. પછી પરિણીતાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો. પરિણીતાને 2 ભાઈઓએ બ્લેકમેલિંગ કરી કહ્યું કે તારા જતીન ઉર્ફે લાલાની સાથે સંબંધ છે, તારે મારી સાથે પણ સંબંધ બાંધવા પડશે, નહીતર તારા પતિને બધું કહી દઈશ એમ કહી બંને ભાઈઓએ વારાફરતી પરિણીતા પર બળાત્કાર કર્યો. એટલું જ નહીં, પરિણીતાનો મોબાઈલમાં વિડીયો બનાવી તે વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. ત્રણેય આરોપીઓ હીરાના કારખાનામાં કામ કરે છે. અરવલ્લી જિલ્લામાં સમી સાંજે કમોસમી વરસાદ. મોડાસાના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે વરસાદ. ઈસરોલ, ઉમેદપુર, જીવણપુર સહિતના પંથકમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અનેક વિસ્તારોમાં હાલમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ જે દ્રશ્યો જોયા હતા, અંબાજીમાં પણ આ રીતની પરિસ્થિતિનું સર્જન થયું હતું. સાપુતારામાં પણ તે રીતની પરિસ્થિતિ જોવા મળી હતી. તો દાહોદ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સાંજના સમયે અચાનક વાતાવરણમાં આવ્યો છે પલટો. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદને લઈને દાહોદ શહેરના અમુક વિસ્તારો પર પાણી પણ ફરી વળ્યું છે. પાકિસ્તાનને સાથ આપતા તુર્કી અને અઝરબૈજાનને કરોડોનો ફટકો. ટૂર પેકેજો રદ, સફરજનની આયાત પણ બંધ. ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા યુદ્ધમાં પાકિસ્તાનને તુર્કી અને અઝરબૈજાન 2 દેશોએ હથિયાર આપીને મદદ કરી હતી. આ બંને દેશો પ્રવાસન સ્થળે ખૂબ જ પ્રચલિત છે. આ દેશોમાં ભારતથી મોટી સંખ્યામાં લોકો દર વર્ષે ત્યાં ફરવા જતા હોય છે. ત્યારે બંને દેશોએ ભારત સામેના યુદ્ધમાં પાકિસ્તાનને મદદ કરતા સુરત બાદ અમદાવાદમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સના અનેક સંચાલકોએ આ બંને દેશોના ટૂર પેકેજ બોયકોટ કરવાનો નિર્ણય કર્યો. લોકોને પણ આ દેશોમાં ફરવા ન જવા માટે અપીલ કરી. બીજી તરફ લોકોને આ બંને દેશો સિવાય તેટલા જ પેકેજમાં અન્ય દેશોના પ્રવાસન સ્થળો જવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. હાલ પ્રવાસીઓ અરુણાચલ, ઈટાનગર સહિતના નેચરથી જોડાયેલા પ્રવાસન સ્થળો પર જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. મુસાફરો દક્ષિણ ભારતના પ્રવાસ સ્થળો જવાનું પસંદ કરી રહ્યા છે. સાથે જ ટૂર ઓપરેટર્સોએ તુર્કી, અઝરબૈજાનનું બુકિંગ બંધ કર્યું છે. તેમનું કહેવું છે કે ભારત વિરોધી દેશ હોય ત્યાં પ્રવાસ ન કરવો જોઈએ. ભારતમાંથી 2024માં 3 લાખથી વધુએ તુર્કી, બાકુનો પ્રવાસ કર્યો હતો. 2.25 લાખ લોકોએ અઝરબૈજાનનો પ્રવાસ કર્યો હતો. બીજી તરફ ઉદયપુર એશિયામાં
સૌથી મોટું માર્બલ નિકાસકાર છે. સમિતિના તમામ સભ્યોએ સંયુક્ત નિર્ણય લીધો છે કે તેઓ તુર્કી સાથે વેપાર બંધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતમાં આયાત થતા 70% માર્બલ તુર્કીથી આવે છે. તો ફ્રૂટના વેપારીઓએ પણ તુર્કી પાસેથી સફરજન સહિતના ફ્રૂટ ન ખરીદવાનો નિર્ણય લીધો હતો. વેપારીઓ તુર્કી